નમસ્કાર મિત્રો, આપણી સૌની સહિયારી ચેનલ શેર બજારની માહિતી ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ચેનલની અંદર હું એવા સ્ટોકની વિશે માહિતી આપતો હોઉં છું જે સ્ટોક હું ખરીદી કરવાનો હોઉં છું અને હાલમાં જે સ્ટોક ટ્રેન્ડિંગ ઉપર હોય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર 3 સ્ટોક વિશે માહિતી લેવાના છીએ. એક છે ઝોમેટો, ગેલ અને JSW એનર્જી, અને સાથે સાથે સોમવારે આપણે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે એની વિશે પણ થોડો ખ્યાલ મેળવીશું. તો પહેલા વાત કરીએ આપણે ડાવ જોન્સની. તો ડાવ જોન્સ શુક્રવારના દિવસે બહુ નીચે ખુલ્યો હતો, પણ આખો નાઇટ પૂરી થતા ધીમે ધીમે કરતો રિકવર થઈ ગયો અને છેલ્લે 32 પોઈન્ટ જેટલો પોઝિટિવ રહ્યો, જે એક સારો એવો સંકેત છે. છેલ્લા 5 દિવસની વાત કરીએ તો ડાવ જોન્સ 500 પોઈન્ટ જેટલો ઉપર ગયો છે, એટલે કે 1.5% જેવું એક અઠવાડિયાનું રિટર્ન બનાવી આપ્યું છે ડાવ જોન્સે. ડાવ જોન્સની વાત કરીએ તો જ્યારે ટ્રમ્પ આવ્યો છે ત્યારથી આ ડાવ જોન્સની અંદર 1400-1500 પોઈન્ટનું કરેક્શન થઈ ગયું છે. 3.5% જેટલું કરેક્શન થઈ ગયું છે, પણ છેલ્લા 5 દિવસમાં, છેલ્લા અઠવાડિયામાં સારું રહ્યું છે. હવે વાત કરીએ આપણી નિફ્ટી 50 ની અંદર કેવું રહ્યું છે. તો છેલ્લા 2 થી 6 મહિનાથી આપણે જોતા હતા તો સારું એવું માર્કેટ નીચે પડી ગયું હતું. ઓલમોસ્ટ 26,000ની ઉપર માર્કેટ આપણું જતું હતું, એના બદલે માર્કેટ આપણું અહીંયા વાત કરીએ, માર્કેટ આપણું તો 22,000ને ટચ કરીને આવ્યું છે અને અત્યારે હાલમાં 23,000 જેવું, 23,350 જેવું આપણું માર્કેટ રહી ગયું છે. ઓલમોસ્ટ 6 મહિનાની અંદર 10% જેટલું માર્કેટ આપણું ડાઉન થઈ ગયું છે. તો વાત કરીએ શુક્રવારના દિવસે આપણા માર્કેટમાં શું થયું હતું. તો શુક્રવારના દિવસે આપણા માર્કેટ નિફ્ટી 50 ની અંદર 159 પોઈન્ટનો વધારો નોંધાયો છે અને આ છેલ્લા 5 દિવસથી આપણું માર્કેટ સતત ગ્રીન ઝોનમાં જ બંધ થાય છે અને છેલ્લા 5 દિવસમાં આપણા માર્કેટે 810 પોઈન્ટ એટલે કે 3.5% કરતાં વધુની રિકવરી આપી દીધી છે. એક વર્ષની વાત કરીને આપણે જોઈ લઈએ તો એક વર્ષમાં 5% જેવું રિટર્ન જ તે બનતું હતું. પહેલા બહુ સારું એવું રિટર્ન બનતું હતું, તમે જોઈ શકશો. તો 18% જેવું રિટર્ન બનતું હતું, એમાંથી માત્ર ને માત્ર રિટર્ન 5% જેવું વધ્યું છે. એ પણ 3% છેલ્લા 5 દિવસમાં પ્લસ આવ્યું 3.5%, ત્યારે મતલબ 1.5% જેવું જ બેસ્યું હતું. આખા વર્ષનું રિટર્ન આપણું વ્હાઇટ આઉટ થઈ ગયું હતું. એટલી માર્કેટની અંદર કરેક્શન આવ્યું છે. એમ કહેવાય છે કે માર્કેટની અંદર જે કોરોનામાં જેટલું માર્કેટ પડ્યું હતું એટલું જ માર્કેટ અત્યારે પણ એની કરતાં વધુ આપણું માર્કેટ પડી ગયું છે. તો હવે વાત કરીએ આપણે DII અને FII ની. તો DII એ 3,000 અને 200 કરોડ જેવી અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ કે DII 3,000 ને 200 કરોડ જેવી વેચાણ કર્યું છે, જ્યારે FII એ 7,470 કરોડ જેવી ખરીદી કરી છે, જે બહુ સારા એવા સંકેત કહી શકીએ છીએ. આપણે માર્કેટનો ટ્રેન્ડ આપણે ઓલ ઓવર જોઈએ તો માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે ગયા અઠવાડિયામાં. હવે વાત કરીએ તો આપણે કયા સ્ટોક હું ખરીદવાનો છું અને હું એના સ્ટોપ લોસ અને ટાર્ગેટ શું રાખવાનો છું એની વિશે વાત કરીએ તો પહેલો સ્ટોક છે આપણો ઝોમેટો. તો ઝોમેટો એક દિવસમાં 3 રૂપિયા જેવો પ્લસ થયો છે શુક્રવારના દિવસે, અને 5 દિવસની વાત કરીએ તો 5 દિવસમાં 11% જેવું રિટર્ન આપી દીધું છે. એક મહિનાની અંદર બહુ નીચે ફોલ થઈ ગયો તો બધું રિકવર કરી અને 2% જેવો ઉપર જ તે આ સ્ટોક એક મહિનામાં રહ્યો છે. 6 મહિનાની વાત કરું તો મિત્ર, એક મહિનાની અંદર આ સ્ટોક આપણે વાત કરીએ 5 દિવસની અંદર તો 11% જેટલો રિટર્ન આપ્યું છે 5 દિવસમાં 11%. પણ એક વર્ષની 6 મહિનાની અહીંયા વાત કરીએ આપણે તો 6 મહિનામાં સત્તા પણ 23% જેટલો હજી પણ લોસમાં છે. જેણે 6 મહિના પહેલા આ સ્ટોક ખરીદ્યો હશે એને 23% જેવી નુકસાની હશે. પણ જે કોઈ વ્યક્તિએ 1 વર્ષ પહેલા ખરીદ્યો હશે આ સ્ટોકને, 1 વર્ષ પહેલા એક્ઝેક્ટ આજ દિવસે 1 વર્ષ પહેલા જો ખરીદ્યો હશે તો 30% જેવો સત્તા પણ નફામાં છે. આ બતાવવાનો અર્થ એવો થાય છે કે સારા સ્ટોક જો તમે બાય કરી અને તમારા પોર્ટફોલિયોની અંદર રાખો છો તો સારું નુકસાની આવે, સારું માર્કેટ નીચે પડે તો પણ તમે જે લીધેલી પ્રાઇસ હોય એની કરતાં
તો સ્ટોક નીચે આવતો નથી. 1 વર્ષમાં જે કોઈએ ખરીદ્યો હશે એને 30% રિટર્ન બનતું હશે. હા, એનું ઘણું બધું રિટર્ન માઇનસ થઈ ગયું હશે જે પહેલાં મળતું હતું એ, પણ છતાં પણ સ્ટોક તો સારો જ છે, જેના ફંડામેન્ટલ સારા છે એટલા માટે, અને લાર્જ માર્કેટ કેપની અંદર આ સ્ટોક આવે છે. તો 30%નું રિટર્ન હજી પણ આપી દીધું છે. એટલી નુકસાની, એટલો નીચે ગયો છતાં પણ. તો આનો કહેવાનો મતલબ એવો જ થાય છે કે જો તમે સારા સ્ટોક પસંદ કરી અને ખરીદો છો તો તમારે નુકસાની જવાના ચાન્સ બહુ ઓછા રહેશે. તો હવે આ માર્કેટમાં વાત કરીએ તો હવે મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ ધીમે ધીમે બુલ થવાનું છે અને માર્કેટ રિકવર કરવાનું છે. તો અત્યારે 227 જેવી પ્રાઇસ હાલે છે. જો કાલે 225ની આજુબાજુમાં આવશે તો આપણે ઝોમેટોને 225ની રેન્જમાં ખરીદવાનો છું હું, અને એનો આપણે ટાર્ગેટ લોંગ ટર્મ, જે લોકો લોંગ ટર્મ માટે ખરીદવાના છે એને તો 300+ જ ટાર્ગેટ છે, જે આપણે પહેલા પણ આપેલો છે. પણ જે 225 શોર્ટ ટર્મ માટે સ્વિંગ ટ્રેડિંગ કરવા માંગે છે, હું ખુદ પણ સ્વિંગ ટ્રેડિંગ જ કરવાનો છું, તો આપણો આનો ટાર્ગેટ છે 235 રૂપિયા અને 240 રૂપિયા બીજો ટાર્ગેટ છે. અને સ્ટોપ લોસની વાત કરું તો 219 રૂપિયા આપણો આનો સ્ટોપ લોસ રાખીને ચાલશું. બીજો સ્ટોક છે ગેલની વાત કરીએ તો ગેલે શુક્રવારના દિવસે 4% જેવું રિટર્ન આપ્યું છે, 4% જેવો પ્લસ હતો. અને છેલ્લા 5 દિવસની વાત કરું તો 10% જેટલો આ સ્ટોક રિટર્ન આપી ચૂક્યો છે. છેલ્લા 6 મહિનાની વાત કરું તો મિત્રો આ સ્ટોકે પણ 20% જેટલું નેગેટિવ રિટર્ન આપ્યું છે, 20% જેવો માઇનસ છે. જેણે આની અંદર પેશન રાખી અને ધીમે ધીમે ખરીદી કરી છે તો એ લોકોને 10% જેવી નુકસાની હશે. બાકી જે લોકોએ ખરીદી નહીં કરી હોય ને એમણે સાચવી રાખ્યો છે એને 20% જેવી નુકસાની હજી પણ બોલતી હશે. પણ જો 1 વર્ષ પહેલા જો કોઈ આ સ્ટોક ખરીદ્યો હોત તો એને હજી પણ પ્લસમાં હોત. 1 વર્ષની સતત 6 મહિનાથી માર્કેટ નીચે પડી રહ્યું છે. તમે આ ચાર્ટમાં જોઈ શકો છો, અહીંથી આપણે જે આ એરો ચલાવીએ છીએ એમાં સતત નીચે પડી રહ્યું છે, છતાં પણ નુકસાની નથી. આ કહેવાનો મતલબ, મારો હેતુ એટલો જ છે કે જો તમે સારા સ્ટોકની અંદર ઇન્વેસ્ટ કરો છો તો નુકસાની થવાના ચાન્સ બહુ જ ઓછા રહે છે. અને માર્કેટ જો બુલ રનમાં થાય છે તો આવી રીતે માર્કેટની અંદર આ ભાગે પણ છે, એટલે કે 10% જેવું રિટર્ન 5 જ દિવસની અંદર આપી શકે છે. તો આ સ્ટોકને હું ક્યાં ખરીદવાનો છું? તો આ સ્ટોકને હું 175 થી લઈ અને 172 સુધી, એટલે કે ગમે ત્યાં 172 થી 175 સુધીમાં ગમે ત્યાં આને ખરીદી શકાય છે. પણ હું આને 172ની પ્રાઇઝે આવે એટલે ખરીદવાનો છું. આની અંદર આપણે ટાર્ગેટ મૂકીને ચાલીએ તો એક મહિનાનો ચાર્ટ ખોલી લો. ટાર્ગેટ મૂકીને આપણે આની અંદર ચાલીએ તો આની અંદર 172 હું ખરીદું તો 180 આપણો ટાર્ગેટ થાય છે. જો 180 સુધી આ સ્ટોક આવે છે તો જ હું આને સેલ કરવાનો છું. અને આનો સ્ટોપ લોસ છે 168 રૂપિયા. જો 168 રૂપિયા ટચ થઈ જાય છે તો પછી આ સ્ટોકને આપણે સ્ટોપ લોસ રાખીને ચાલશું, ત્યાં આપણે એને સેલ કરીશું. અને ત્રીજો સ્ટોક પણ તમે જોઈ શકો છો મિત્રો કે 159 રૂપિયા છે, JSW એનર્જી, જે 3 રૂપિયા નીચે આવેલો છે ગઈકાલે. વાત કરીએ આ સ્ટોકના 5 દિવસના રિટર્નની તો 5 દિવસમાં 7% જેવું રિટર્ન આપ્યું છે. 1 મહિનાની વાત કરીએ તો 1 મહિનામાં 16% જેવું રિટર્ન આપ્યું છે, એટલે કે પૂરેપૂરો બુલ રનમાં ચાલી રહ્યો છે આ સ્ટોક. અને 6 મહિનાની વાત કરીએ તો 6 મહિનામાં હજી છતાં પણ 1 મહિનાની અંદર 16% રિટર્ન આપ્યું છે, છતાં પણ 6 મહિનાની અંદર આ સ્ટોકે 29% નેગેટિવ રિટર્ન બતાવી રહ્યો છે. અને 1 વર્ષની વાત કરું આ સ્ટોકની અંદર તો 1 વર્ષની અંદર પહેલા જે લોકોએ ખરીદ્યો છે એને 29% જેટલો નીચે આવી ગયો આ સ્ટોક, છતાં પણ 8% જેટલો પ્લસમાં જ તે આ સ્ટોક બતાવે છે. એટલે કે 8% એને રિટર્ન જ મળ્યું હશે, નુકસાનીનો કેસ થયો નહીં હોય. આ 3 સ્ટોકની અંદર મેં આવું એટલા માટે બતાવ્યું છે 1 વર્ષનો ચાર્ટ, કારણ કે જે સારા સ્ટોક પસંદ કરીને આપણે ખરીદી કરીએ છીએ તે બહુ નીચે પડવાના ચાન્સ રહેતા નથી. અને ધીમે ધીમે જો એસઆઈપીની જેમ આને ખરીદતા રહીએ છીએ તો લોંગ ટાઈમે બહુ સારો એવો ફાયદો આપે છે. હવે વાત કરીએ આની આપણે સ્વિંગ ટ્રેડ વિશે. તો 159 છે, 158 થી 57ની આજુબાજુમાં આવે છે કાલના દિવસે, અને જો કે આવી જ જશે
આ ફાઇનલ મને લાગી રહ્યું છે. જો 57 થી 58 રૂપિયા આવી જાય છે તો ત્યાં આપણે આને ખરીદી કરી લેવાનું છે મારે. અને આને સેલની પ્રાઇસ કરું તો 580 રૂપિયા આપણે આની ટાર્ગેટ પ્રાઇસ રાખીને ચાલીએ છીએ. 580 રૂપિયા જો ટચ થઈ જાય છે અને જો નીચે આવે છે તો 575 સુધીમાં તો હું આને કાઢી જ નાખીશ. બાકી 580 જ આપણો ટાર્ગેટ છે, પણ 575 થી 80 ની વચ્ચે ગમે ને આપણે આને સેલ કરી શકીએ છીએ. અને જો 580 ને ક્રોસ કરીને ઉપર જો બંધ થાય છે તો પછી આ ફૂલ અપ ટ્રેન્ડની અંદર સ્ટોક છે. 580 એ પણ આને આપણે ખરીદી કરી શકીએ છીએ. તો આ હતા આજના આપણા 3 સ્ટોક જેની વિશે મેં તમને માહિતી આપી છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આપણા વિડીયોને તમે તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને તમે પણ સબસ્ક્રાઇબ કરી લ્યો. કારણ કે આપણે આ ચેનલની અંદર પૂરેપૂરી માહિતી આપીએ છીએ સ્ટોપ લોસ અને ટાર્ગેટની સાથે સાથે, અને 1 મહિનાની અંદર આપણે 5 થી 10% જેટલી કમાણી કરી લઈએ છીએ. જો તમે પણ કમાણી કરવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને દરરોજ આપણા વિડીયો જોવાનું રાખો. ધન્યવાદ. નમસ્કાર.